એક હરિયાળો અને શાંત જંગલ હતો. તે જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા, પણ તેઓ ઘણીવાર નાની નાની વાતોમાં ઝઘડો કરતા. કોઈ પાણી માટે ઝઘડતું તો કોઈ ખોરાક માટે. તે જંગલમાં એક જૂનું અને મોટું વૃક્ષ હતું, જેમાં એક બુદ્ધિશાળી ઘુબડ રહેતું. બધા પ્રાણીઓ તેને સમજદાર ઘુબડ કહેતા. એક દિવસ સસલું અને વાંદરો વચ્ચે મોટો ઝઘડો થયો. સસલું બોલ્યું, "આ ફળ મારું છે." વાંદરો બોલ્યો, "ના, મેં પહેલા જોયું." ઓગોપાર બંનેનો ઝઘડો વધતો ગયો. આખરે તેઓ ઘુબડ પાસે ગયા. ઘુબડ શાંતિથી તેમની વાત સાંભળ્યું અને કહી, "તમે બંને શા માટે ઝઘડો કરો છો? જંગલમાં ઘણા ફળ છે, તમે એકબીજા સાથે વહેંચી શકો." સસલું અને વાંદરો થોડા શાંત થયા, પણ હજી થોડું ગુસ્સે હતા. થોડા દિવસ પછી જંગલમાં પાણીની તંગી થઈ. હવે બધા પ્રાણીઓ ચિંતિત થયા અને ફરી ઘુબડ પાસે ગયા. ઘુબડે વિચાર્યું અને કહી, "જો આપણે બધા મળીને એક નાનો તળાવ બનાવીએ તો પાણીની સમસ્યા હલ થઈ શકે." બધા પ્રાણીઓએ તેની વાત માની અને મળીને કામ શરૂ કર્યું. થોડા દિવસોમાં સુંદર તળાવ તૈયાર થઈ ગયું. હવે જંગલમાં પાણીની કમી રહી નહીં. બધા પ્રાણીઓ ખુશ થયા. બધા પ્રાણીઓ ઘુબડ પાસે આવ્યા અને બોલ્યા, "તમે અમને સાચો રસ્તો બતાવ્યો. હવે અમે ક્યારેય ઝઘડો નહીં કરીએ." ઘુબડ હસ્યું અને કહ્યું, "સમજદારીથી કામ કરશો તો દરેક સમસ્યા સરળ બની જશે." ત્યારથી જંગલમાં શાંતિ અને ખુશી રહી. બધા પ્રાણીઓ એકબીજાને મદદ કરવા લાગ્યા.